એક વિડીયો અત્યારે જોયો અને વિડીયોમાં એક કોંગ્રેસી નેતા ખૂબ ખરાબ રીતે બફાટ કરી રહ્યા છે, એવું બોલી રહ્યા છે કે ભાઈ આવા શબ્દો યુઝ કરી રહ્યા છે, એટલે બહુ ગંદુ બોલી રહ્યા છે ભાઈ. તો શું મોદી સાહેબના વખાણ કરે તમને ના ગમ્યું? અંબાણી અદાણીના વખાણ કરે તમને ના ગમ્યું? ગાંધી બાપુના વખાણ કરે તમને ના ગમ્યું? એટલે કહેવાનું મીન્સ કે તમને પેટમાં દુખ્યું તો ડાયરેક્ટ કહી દો ને કે તમે આવું ગાયું અને અમને ના ગમ્યું, તો અમને એ ખબર પડે. પણ તમે તમામ કલાકારોને, બધા જ કલાકારોને એવું બોલો છો કે ભળવાઈ ભવાઈ, આવા ખરાબ શબ્દો યુઝ કરવાનું ક્યાં આવતું હતું તમારે? કોઈ બોલવાવાળું નથી એટલે તમે ગમે એમ બફાડ કરશો, ગમે એ બોલશો. કાલે ઉઠીને ચલો આ તો આ શબ્દ વાપર્યો, કાલે તમે કલાકારની બેન અને માઉથી બોલી શકશો. તમે તો આમ જે પેટમાં હતું એ જે બોલી નાખ્યું એમ, કાલે વધારે પણ બોલી શકો છો. હું બધા જ કલાકારોને વિનંતી કરું છું, તમામ કલાકારોને, ગુજરાતના બધા જ કલાકારોને, જે ભાઈ બોલ્યા છે, જે રીતે બફાટ કર્યો છે, એમને જવાબ આપવો જોઈએ, એમની ભાષામાં જ જવાબ આપવો જોઈએ. પણ આપણે કલાકાર છીએ, આપણે ગુણગાન ભગવાનના ગાવાવાળા છીએ, એટલે આપણે ખરાબ એમને જે શબ્દો વાપર્યા એ રીતે નહીં, પણ એકતા બતાવીને બતાવવો જોઈએ, તો એમને ખબર પડે. જ્યારે બી કલાકાર તો એક કેવા હોય છે કે તમે જ્યારે બોલાવો તો હાજર થઈ જાય, તમે જે કાર્ય કરો એ કાર્ય માટે હંમેશા દોડીને આવી જતા હોય છે. અને તમે કલાકારને આટલી છેલ્લી કક્ષાએ તમે ગણશો એમને? આવું અમે ક્યારે સાંભળ્યું ના. પહેલો એવો કિસ્સો છે કે આટલો ખરાબ રીતે તમે બોલ્યા છો, એટલે ખરેખર ખૂબ ખરાબ વાત કહેવાય. અને ખૂબ, અને બધા કલાકારોને કહું છું કે ભાઈ આ વિડીયોનું ધ્યાન દોરો, આ વિડીયો શેર કરો અને બધા સુધી પહોંચાડો અને બધાને કહો. અને ભાઈ સુધી જે બોલ્યા છે ભાઈને કહો કે ભાઈ માફી માગે, કેમ કે તમે ખોટું બોલ્યા છો. કેમ કે ખોટું બોલ્યા છો તો તમારે માફી માગવી જ પડશે. કેમ કે કલાકારે કોઈ એવી ભૂલ કરી નથી તમારા વિશે કોઈ કલાકાર કોઈ એવો બોલ્યો હોય કે ખરાબ કોઈ વાત કરી હોય, ખાલી એને ભૂલ જ કરી છે કે એને વખાણ કર્યા છે. અને કલાકાર તો અમે કલાકાર શું હોય? કલાકાર ભગવાનના ગુણ ગાતા હોય, સારા વ્યક્તિઓના ગુણ ગાતા હોય, જે યોદ્ધાઓ જે દેશ માટે લડ્યા છે એમના ગુણગાન ગાતા હોય. તો ગુનો કર્યો, કાલે ઉઠે તો તમે એવું કહેશો કે જે દેશ માટે જે લડ્યા છે, જે મર્યા છે એમના માટે ગાશો તો બી ખરાબ કહેવાય. કાલે ઉઠીને તમે બીજું પણ કહેશો, ઘણું બધું કહી શકો છો હવે તો. કેમ કે આટલા સુધી તમે કીધું, મોદી સાહેબ કહો કે અંબાણી સાહેબ કહો કે પછી અદાણી સાહેબ